નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજી ટાઉનમાં ચાલી રહેલા અંડરપાસના બાંધકામને સમયસર પૂર્ણ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ આઈએએસ દ્વારા અગાઉ જાહેર કરાયેલા ટ્રાફિક પ્રતિબંધમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર પરિસર વિકાસ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી પીએચસી પ્રોજેક્ટ લિમિટેડના બાંધકામ સામગ્રી અને ભારે મશીનરી વહન કરતા વાહનોને ટ્રાફિક પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. અગાઉના જાહેરનામા મુજબ અંડરપાસની કામગીરીને કારણે ડીકે ત્રિવેદી સર્કલથી ગબ્બર સર્કલ વચ્ચે 12 મીટરથી વધુ લંબાઈ ધરાવતા અને 2 કે તેથી વધુ એક્સલવાળા ભારે વાહનો તેમજ 15 મીટરથી વધુ લંબાઈ ધરાવતા આર્ટિક્યુલેટેડ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ 25 મે 2026 થી 28 ફેબ્રુઆરી 2027 સુધી દરરોજ સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી અમલમાં રહેશે. મુખ્ય ઇજનેર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગરની રજૂઆતમાં જણાવાયું છે કે ટ્રાફિક પ્રતિબંધને કારણે અંડરપાસ પ્રોજેક્ટ માટે જરૂરી બાંધકામ સામગ્રી અને ભારે મશીનરી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી હતી, જેના કારણે કામગીરીમાં વિલંબ થવાની શક્યતા હતી. આ રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટે પીએચસી પ્રોજેક્ટ લિમિટેડના પ્રોજેક્ટ સંબંધિત વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપી છે. જોકે આ મુક્તિ માત્ર એવા વાહનોને જ લાગુ પડશે કે જેમની પાસે પીએચસી પ્રોજેક્ટ લિમિટેડના નામનું માન્ય ચલણ, બિલ અથવા અન્ય સત્તાવાર આધાર દસ્તાવેજો રહેશે. વાહનોની અવરજવર દરમિયાન સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે, તેમજ સ્થાનિક ટ્રાફિકને કોઈ અડચણ ન થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે. મૂળ જાહેરનામાની અન્ય તમામ શરતો, પ્રતિબંધો અને સમયગાળો યથાવત રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.